નાની અવિભાજ્ય સંખ્યા 2 હોય છે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 હોય છે. હવે તમારે લસા શોધવો છે તો 2 ને અવયવ સ્વરૂપે લખવું હોય તો 2 કા 2 થાય, 4 એટલે 2 ગુણ્યા 2 4 થશે. હવે ઘાત સ્વરૂપે લખવું હોય તો અહીં 2 ની 1 ઘાત છે અને 1 ની 1 ઘાત છે, અહીં 2 ની 2 ઘાત છે. હવે જો તમારે ગુસા શોધવો હોય તો જે સામાન્ય અવયવ છે એ તમારો ગુસા બની જશે અને જ્યારે તમારે લસા શોધવો છે ત્યારે જે સામાન્ય અવયવ છે તેની મેક્સિમમ પાવર મહત્તમ ઘાત એટલે 2 ની 2 ઘાત અને 2 ની 1 ઘાત, તેમાં 2 ની 2 ઘાત સૌથી મોટી થશે માટે લસા 2 ની 2 ઘાત મળશે એટલે કે 2 ની 2 ઘાત 4 મળે છે અને બાકીનું બધું જ બાકીના બધામાં 1 છે માટે 4 એકા 4 થશે એટલે કે આપણો સાચો જવાબ 4 મળે છે. તો ખૂબ જ અગત્યનો સવાલ, બોર્ડની પરીક્ષા માટે આવો સવાલ પૂછાઈ શકે છે. થેન્ક યુ.